તો મેઘતાંડવની વધુ એક તસવીર કચ્છમાંથી કે જ્યાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદના પગલે ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ લીધી હતી। ત્યારે ગુરુવારે મંત્રીએ મુલાકાત લઈ સ્થળાંતરિત કરવામાં આવી રહેલા જે નાગરિકોના ખબર અંતર પૂછી લોકો સાથે સંવાદ સાધ્યો હતો। ત્યારે પ્રભારી મંત્રીએ રાહત બચાવ તથા આશ્રય સ્થાનોમાં વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી, જ્યાં સ્થળાંતર થતા નાગરિકો પૈકી એક પરિવારની નાનકડી બાળકી બીમાર હોવાથી તેને તાત્કાલિક આર્મીની એમ્બ્યુલન્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી। આ બાળકી તેમજ પરિવારની પ્રભારી મંત્રીએ ખબર અંતર પૂછીને કોઈ પ્રકારની ચિંતા ન કરવા હૈયા ધારણા આપી હતી। આ મુલાકાત સમયે પ્રભારી મંત્રીએ મામલતદાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી વાવાઝોડાની આગાહીને પગલે રાહત બચાવ તેમજ સ્થળાંતર સહિતની કામગીરીના આગોતરા આયોજન માટે ખાસ સૂચના પણ આપી હતી।